આવતાની સાથે આવતાની સાથે સુંદર વાતાવરણ, છોકરાઓ જતા હતા આવતા હતા અને સુંદર લાલ લાલ યુનિફોર્મમાં તમને જોઈને અમને આનંદ આવ્યો. એક સારી સ્કૂલમાં બેબીલેન્ડનું એક સારી સ્કૂલમાં ગણના થાય છે અને એમાં તમે ભણી રહ્યા છો અને અમને આજે આમાં મોકો મળ્યો તો અમને પણ ખુશી થાય છે કે સારી સ્કૂલમાં અમે બેઠા છીએ. બ્રહ્માકુમારીઝનો 10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા ભારત અભિયાન 6 ઓગસ્ટથી ચાલુ થઈ અને 20 ઓગસ્ટ સુધી ચાલશે. એ દરમિયાન સમગ્ર ભારતની તમામ સ્કૂલ, કોલેજો, સંસ્થાઓમાં આપણા બહેનો સંપર્ક કરશે. આજે જૂનાગઢમાં આ તમારો 40મો પ્રોગ્રામ છે અમારો અને મોટાભાગની સ્કૂલો, કોલેજો અમે કવર કરવાનો પ્રયત્ન કરશું. બેને ઘણી બધી વાત કરી. એક વાત પહેલાં મને યાદ આવે તો હું પહેલાં એ વાત કરી દઉં કે દરેકના મા બાપને ઈચ્છા હોય છે કે મારું બાળક કંઈક આગળ વધે, અમારું નામ રોશન કરે, અમારા કુટુંબનું નામ રોશન કરે, અમારા ગામનું નામ, આપણા દેશનું નામ રોશન કરે, લોકોને ઉપયોગી થાય, પૈસા પણ કમાય. તો એવી શુભ આશાથી આપણા મા બાપ, દરેકના મા બાપ આપણને મોકલતા હોય છે અને એમની આશા હોય કે બાળક 2 પૈસા કમાય તો બાપ દીકરાની ભેગી આવક થાય તો કંઈક પૈસા દેખાય, એ પણ એમની આશા હોય. હવે કોઈ કામ પણ આપણી પાસે ન કરાવે, મોંઘી સ્કૂલોમાં પણ આપણે એડમિશન આપે, ચોપડા લઈ દે, તો આપણી પહેલી પવિત્ર ફરજ છે કે થોડા ગંભીર બની અને આપણે ભણવા ઉપર ધ્યાન દેવું જોઈએ. હકીકતે હું દરેક જગ્યાએ કહું છું કે બુદ્ધિમાં કાંઈ જાજો ફેર હોતો નથી. બુદ્ધિ બધાની મોટે ભાગે સરખી જ હોય છે. ફરક ક્યાં હોય છે? આપણી ગંભીરતા હોતી નથી. આપણું ધ્યાન હોતું નથી. જો ધ્યાનથી આપણે સાંભળીએ, ભણીએ તો આપણો પણ પહેલો નંબર જ આવે. હું તો એમ કહું બધાના સરખા 90% જ આવવા જોઈએ, ભલે 95%. હકીકતે એવી કેપેસિટી હોય છે પણ આપણું ધ્યાન, આપણને ઘણાને એમ થાય કે અમે તો નાના છીએ, યુવા છીએ, મોજ કરો, રખડો, પણ હકીકતે આ મોજ કરવાનો સમય નથી. આ કેરિયર બનાવવાનો સમય છે. આપણી જિંદગીમાં કંઈક મહેનત કરીને કંઈક બનવાનો સમય છે. એટલે મિત્રો, તમે વિચારજો કે મારે કંઈક બનવું છે. જો અત્યારે મહેનત નહીં કરો ને રોજની 2 કલાક, તો ભવિષ્યમાં 12 14 કલાક કામ કરવું પડશે. કોઈની દુકાનમાં રહે કે પ્રાઇવેટ જગ્યાએ હોસ્પિટલમાં ક્યાંક રહ્યો ને તો 12-14 કલાકની ડ્યુટી હોય. બહુ મહેનત પડે. તડકામાં, ખેતરમાં કામ કરવું પડે. ખેતરનું કામ ખરાબ નથી પણ તકલીફ તો પડે. એટલે અત્યારે મહેનત કરશો તો જિંદગી પર આરામથી રહેશો, હરશો, ફરશો, બધું કરશો. પહેલી વાત એ છે જે બેન પ્રેરણા આપતા હતા એના અનુસંધાનમાં. બીજી વસ્તુ છે નશા મુક્તિ. તમારામાં તો ઘણા મોટા ભાગના વ્યસન છે નહીં, પણ ભવિષ્યમાં પણ વ્યસન લેવાનું નથી. વ્યસનો શું નુકસાન કરે એ આપણે સારી રીતે જાણીએ છીએ. વ્યસનથી શું થાય છે? પાન, બીડી, સિગરેટથી શું થાય? કેન્સર. પહેલી વસ્તુ તો કેન્સર. 48 પ્રકારના કેન્સર થાય છે અને કેન્સર એટલે આમ તો કહેવાય છે કેન્સર. ભલે દવાઓ છે પણ માણસનું મોત તો કેન્સરથી જ થાય છે. એટલે વ્યસનો અને આર્થિક ખર્ચો પણ બહુ થાય. રોજના 25-50 રૂપિયાના પાન માવા ખાઈએ, 100 રૂપિયાનો દારૂ પી જાય અને આપણા મા બાપ લોભ કરતા હોય. એક ધણાની પણી લેવી હોય ને તો પણ બિચારા વિચારતા હોય અને આપણે આરામથી 50 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા વાપરી નાખીએ ડ્રગ્સમાં, તો એ યોગ્ય ન કહેવાય. બીજી વસ્તુ એટલે, અને બીજું, જ્યારે કેન્સર થાય ત્યારે ખર્ચો પણ બહુ આવે. 2, 5, 10 લાખ રૂપિયા વહી જાય, ખબર ન પડે. આપણું ઘર વેચે જાય, જમીન વેચે જાય. એટલે પણ વ્યસન લેવાય નહીં. ત્રીજી વસ્તુ, વ્યસન લઈએ તો એનાથી આપણી પર્સનાલિટી વધે. દારૂ પીએ કે આમાં પિસ્તોલ પીતા હોય, ઘણા છોકરાઓ નીકળે ને પાનની દુકાન હોય, આમાં કરતા હોય. એને કે મારો કેવો સીન આવતો હોય છે એમ. એની પર્સનાલિટી વધે કે ઘટે? ઘટે ને. કોઈ વખાણ કરે આપણા કે ભાઈ ફલાણા ભાઈનો છોકરો તો પિસ્તોલ પીવે, ફલાણા કાનજીભાઈનો છોકરો તો દારૂ પીવે, એવું કોઈ કે? કોઈ વખાણ ન કરે કે એમ અમુક એમ કે કાનજીભાઈ છોકરો તો દારૂડિયો થઈ ગયો.
સમાજમાં એનું માન ન રહે, એને કોઈ બોલાવે નહીં, એનો નોકરી ધંધામાં ક્યાંય ચાલે નહીં, એ બધે નિષ્ફળ જાય. આ વ્યસનો આપણને નુકસાન કરે છે અને વ્યસનોથી દિવસે દિવસે આપણી અધોગતિ થાય છે, એના ગુલામ બનતા જાય છે. અત્યારે તમારું બેને કીધું એ પ્રમાણે મોબાઈલનું આપણે વ્યસન છે. મોબાઈલ સારી વસ્તુ છે, દરેકને ગમે, નાના મોટા બધા એના ગુલામ થઈ ગયા છે. પરંતુ આપણે આપણી જાત ઉપર કંટ્રોલ રાખવો પડે. જો એમાં જોયા જ રાખશું રીલ, એ તો આવી જ રાખશે. કદાચ 5 વર્ષ સુધી બેઠા રહ્યો ને તો 5 વર્ષ સુધી છૂટે જ નથી, કન્ટિન્યુ. એટલી બધી રીલ છે અંદર, એટલું બધું વિડીયોઝ છે, સારા જોવો ખરાબ જોવો, જે જોવો, ગેમ્સ એટલી બધી છે, ખૂટે જ નહીં. પણ જો એમ કર્યા કરશું તો આપણો વિકાસ નહીં થાય. આપણી બુદ્ધિ એમાં ને એમાં રહેશે, આપણે ભણી નહીં શકીએ, કંઈ સારું વિચારી નહીં શકીએ, ભગવાન હારે કનેક્ટ નહીં થઈ શકીએ, આપણને નુકસાની બહુ થાય. આ મજા છે પણ એ અલગ કાળની મજા છે. એટલે કંટ્રોલ રાખવો પડે પોતાના ઉપર કે થોડોક સમય જ મારે આ જોવાનું છે, અડધી કલાક 15 મિનિટ કામ હોય ત્યારે, પછી મોબાઈલને એક બાજુ, તો તમને કંઈક સારા વિચારો આવશે. એટલે બીજું કેન્સર થાય ને, અને કે ન ખાતા હોય એને પણ થાય, પણ એવા તો કોક જ હોય, બાકી મોટા ભાગે ખાવાવાળા હોય. અને આપણે પાનમાં ન ખાતા હોય ને કેન્સર થાય તો આપણે ભગવાનને થોડીક રિક્વેસ્ટ કરી શકીએ, બરાબર ને? ભગવાનને પ્રાર્થના કરીએ કે માતાજી મને મટાડી દે ભાઈ, મને આ કેન્સર છે મટાડી દે. અને કદાચ માતાજી મટાડી પણ દે, પણ જે ખાતા હોય એ રિક્વેસ્ટ કરી શકે? એ માતાજી મને આ કેન્સર છે મટાડી દે એમ કહી જ નહીં શકે. શું કામ નહીં કહી શકે? એને ખબર છે કે મારા જ પાપે મને કેન્સર થયું છે. હું જ માવો ખાતો હતો, હું જ દારૂ પીતો હતો એટલે લીવર ખરાબ થયું છે. એટલે ભગવાનને પણ રિક્વેસ્ટ નહીં કરી શકે, એટલે એ સાજો પણ નહીં થાય, એ સાજો પણ નહીં થાય. એટલે વ્યસનો તો આપણે લેવાના જ નથી. બીજી બેને વાત કરી મૂલ્યો ઉપર, કહેવાય છે મૂલ્યથી મૂલ્યવાન બનાય, મૂલ્યથી મૂલ્યવાન બનાય. કોઈ વ્યક્તિ જન્મથી મૂલ્યવાન હોતો નથી, કે કોઈ વ્યક્તિ પૈસાથી મૂલ્યવાન બનતો નથી. પૈસાથી મહાન ન બનાય, જન્મથી મહાન ન બનાય. પૈસા ગમે એટલા હોય તો લોકો માન આપે, આવો 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 એમ કરે, આવો આવો, ચા પાણી પીને જાજો, જમીન જાજો એમ કે, પણ મહાન ન બની શકાય. મહાન કોણ બને? મૂલ્યવાન. મૂલ્યોથી, મૂલ્યોને ખબર હોય, ઓળખો ને મૂલ્યોને. મૂલ્યમાંના વેલ્યુઝ, ગુણ જેને કહીએ આપણે, શાંતિ, પ્રેમ, પવિત્રતા, ધીરજ, શિસ્ત, નમ્રતા, ઈમાનદારી, પ્રામાણિકતા, આ મૂલ્ય છે. જો આપણા જીવનમાં આને પકડી રાખશું ને તો આપણે આગળ વધશું. મૂલ્યથી મહાન બને. ગાંધી બાપુને આપણે યાદ કરીએ છીએ, બરોબર ને? ગાંધી બાપુને શું કામ યાદ કરીએ? એમાં કયા 2 મૂલ્ય હતા? કોઈ જશો બહેનોમાં? કયા મૂલ્ય હતા ગાંધી બાપુમાં? કયા ગુણ હતા? 2. એક અહિંસાનો ગુણ હતો અને બીજો ગુણ, વેરી ગુડ, છોકરાઓ હોશિયાર છો, સત્યતાનો ગુણ હતો અને બીજો અહિંસાનો. હાથમાં લાકડી, પિસ્તોલ નહોતી લીધી, સત્યતા, કોઈની જિંદગીમાં ખોટું નહોતા બોલ્યા અને સત્ય માર્ગ ઉપર આગળ ચાલ્યા, કોઈની કોઈનાથી ડર્યા નહીં. અને અહિંસા, હિંસા કર્યા વગર આખા ભારત દેશને આપણે અંગ્રેજોમાંથી મુક્ત કર્યા. આપણે બહુ દુઃખી હતા, આપણા બાપ દાદા. અંગ્રેજો આપણને ગુલામ બનીને મન પડે એમ કરતા અત્યાચાર કરતા હતા, પણ ગાંધી બાપુ એક જ વ્યક્તિ, એને એ હતા કેવા? કોઈ હટ્ટાકટ્ટા નહોતા, હા ભૂકકડી. એને પોતે તો વકીલ હતા, પછી તો એને ડ્રેસ કેવો પહેર્યો હતો? ધોતિયું અને કુર્તો. ધોતિયું, કુર્તો નહોતા પહેરતા, ધોતિયું જ પહેરતા હતા. તો એ કપડાની બહુ અછત હતી, તો કે મારા દેશમાં કપડાં ન આવે ત્યાં સુધી કપડાં ન પહેરો, એટલે ધોતિયું પહેરતા હતા. દેખાવમાં હાવ ફૂકકડી, પર્સનાલિટી બિલકુલ નહીં, શરમાળ હતા, બહુ શરમાળ હતા. છતાં પણ એનામાં 2 ગુણ હતા ને, એટલે રાષ્ટ્રના પિતા બની ગયા અને ભારત માટે અવડું મોટું કામ કર્યું, જેને આપણે સ્ટેચ્યુ બનાવીએ, જેને આપણે યાદ કરીએ. એ ગાંધી બાપુ. ગાંધી બાપુ માટે એક તાલી પાડો બધા. ઓકે. કારણ કે શહીદ ભગતસિંહ, એ સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, આ લોકોએ બહુ મહેનત કરી આપણા માટે. એને આપણે સમય જ્યારે આપણને મન થાય યાદ કરીને, એ ભગવાનની જેમ ભગવાનને તો યાદ કરીએ, પણ આ લોકોને પણ આપણે યાદ કરવા જોઈએ, એને થેન્ક યુ કહેવું જોઈએ. જો એ ન હોત ને તો આજે પણ આપણે ગુલામ હોત અને ખબર નહીં આપણી હાલત શું હોત. બીજી વસ્તુ,
જીવન તો એ મૂલ્યથી મહાન બન્યા. આ લેમ્પના શોધક કોણ હતા? જોરથી બોલો, બરોબર છે જવાબ. થોમસ આલ્વા એડિસન. વેરી ગુડ. છોકરાઓ બધા હોશિયાર છે એનો મતલબ જવાબ દે છે. તો થોમસ આલ્વા એડિસન, એમાં શું ગુણ હતો ભાઈ ખબર છે ને એની કહાની? એને લેમ્પ એને મગજમાં આવી ગયું, નિશ્ચય થઈ ગયો કે ભાઈ ઇલેક્ટ્રિક કરંટ પસાર કરીએ ને તો લાઇટ ઉત્પન્ન થાય. પણ કેમ કરવું એ ખબર ન પડી એટલે એને ટ્રાય કરી. પેલા તાંબાનો તાર લીધો, પછી ચાંદીનો લીધો, સોનાનો લીધો, અલગ અલગ વસ્તુ કરી. 100 વખત નિષ્ફળ ગયા. 100 વખત નિષ્ફળ ગયા હો. છતાં પણ એને ખબર હતી, નિશ્ચય હતો, વિશ્વાસ હતો. તો એને પ્રયત્ન ચાલુ કર્યા અને 100મી વખત એ સફળ થઈ ગયા અને આખી દુનિયા ઝગમગ ઝગમગ થઈ ગઈ. આખી દુનિયા ઝગમગ ઝગમગ થઈ ગઈ અને આપણે આ રોશનીનો ઉપયોગ કરીએ છીએ. તો થોમસ એને આપણે યાદ કરીએ છીએ. એમાં કયા ગુણ હતા? દ્રઢ નિશ્ચય, દ્રઢતા હતી, વિશ્વાસ હતો. પોતાના મગજમાં એને સમજાઈ ગયું હતું કે ના, લેમ્પ થશે તો ખરી જ. પણ નિષ્ફળતા મળી તો જો એમાં શીખવા મળે. જીવનમાં ક્યારેક નિષ્ફળતા મળે, ક્યારેક ઓછા ટકા એવા તો ભાઈ નાસીપાસ નથી થઈ જવાનું. ઘણા લોકો તો આત્મહત્યા કરી નાખે. એવું નહીં કરવાનું. અચ્છા, હા, એને તો મંદબુદ્ધિ બેન મેડમ કહે છે કે એમને તો મંદબુદ્ધિ કહીને સ્કૂલમાં એડમિશન નહોતું આપ્યું. મને એમ છે એની માએ કીધું હતું કે શું કામ એ જ છે ને કહાની. હા, એના મમ્મીએ એમ કીધું, છોકરાએ કીધું મને શા માટે કાઢી મૂક્યું સ્કૂલમાંથી, કેમ જવા દે? તો કે બેટા તું છે ને, સાહેબે એમ કીધું કે તું બહુ હોશિયાર છો, તારે ભણવાની જરૂર નથી. બોલો, એની મા પણ એટલી મહાન કે એને પોઝિટિવ લીધું અને ઘરે ભણાવ્યો અને આવડો મોટો શોધ કર્યો. આવું બધું આપણને શીખવા મળે. તો એનામાં દ્રઢતા હતી. આપણે પણ દ્રઢ શું કે મારે નંબર લેવો જ છે, મારે આગળ વધવું જ છે, મારે ડૉક્ટર બનવું જ છે, એન્જિનિયર બનવું જ છે, દેશની સેવા કરવી છે, લોકોના આશીર્વાદ લેવા છે અને પૈસા પણ મેળવવા છે. પૈસા ગુણ બાબત છે. પૈસા તો મેળવવાના, પણ એ આપણું મેઇન લક્ષ્ય નથી. આપણું મેઇન લક્ષ્ય છે લોકોને ઉપયોગી થવું, સમાજને ઉપયોગી થવું. તો આવું લક્ષ્ય રાખજો. ખાલી પૈસા બનાવવા માટે આપણે ભણવા નથી આવતા. ભણશું તો ડૉક્ટર બનશું, ડૉક્ટર બનશું તો કેટલા દર્દીઓની સેવા કરશું, કેટલા લોકોના આશીર્વાદ મળશે અને પૈસા તો આપવાના જ છે. જો ડૉક્ટર જેટલા કોઈને આશીર્વાદ મળે, ડૉક્ટર જેટલા આશીર્વાદ કોઈને ન મળે. હા, પૈસા બી મળે અને આશીર્વાદ બી મળે. જો માની લો સેમસંગ કંપની છે, આપણે મોબાઈલ વાપરતા હોય સેમસંગનો, તો એ પણ સારું કામ કર્યું. સેમસંગનો મોબાઈલ લીધો, આપણે વાપરીએ, પણ આપણે કોઈ દી એમ દિલથી દુઆ દઈએ કે ભાઈ સેમસંગ વાળાનું સારું થાય, કેવો સરસ મોબાઈલ બનાવ્યો, એવું કોઈ દી કોઈલા નહીં. પૈસા મળે ખાલી, એને દુઆ ન મળે. ભલે સારું જ કામ કર્યું, દુઆ પણ મળે એવું નથી, પણ ડૉક્ટરને જે દુઆઓ મળે એવી કોઈને દુઆ ન મળે. પૈસા બી ખોબો પડીને મળે, દુઆ પણ બહુ મળે. એટલે જેટલા લોકોને આમાં લક્ષ હોય ને ડૉક્ટર બનવાનું, એ અવશ્ય ડૉક્ટર બનજો. ડૉક્ટરમાં બધો ફાયદો જ છે. તો આ ગુણો છે આપણે જીવનમાં ધારણ કરશું તો આપણે ગુણવાન બનશું, અને ગુણવાન બનશું તો આપણું જીવન મૂલ્યવાન બનશે. હવે આપણે મેડિટેશન 2 મિનિટ કરવાનું છે. મેડિટેશન એટલે શું? તો કે પરમાત્મા હારે કનેક્ટ થવું. બ્રહ્માકુમારીઝમાં રાજયોગ મેડિટેશન શીખવામાં આવે છે. જેમ આપણે શરીર હોય ને, તો શરીરને ખોરાક જોઈએ ને, હવા પાણી ખોરાક જોઈએ, કારણ કે શરીરને એ જરૂર છે, તો જ શરીર તંદુરસ્ત બને. પણ આપણે તો આત્માઓ છીએ, જ્યોતિ સ્વરૂપ આપણે આ શરીરના માલિક છીએ. અને આત્મા ત્યારે તંદુરસ્ત બને જ્યારે એને 7 ગુણ મળે. એ 7 ગુણના નામ સાંભળજો ધ્યાનથી: સુખ, શાંતિ, આનંદ, પ્રેમ, પવિત્રતા, જ્ઞાન અને શક્તિ. આ 7 ગુણો જો આપણને મળે ને તો આત્માને મજા આવે. કોઈ આપણને પ્રેમથી બોલાવે તો ગમે, શાંતિ વાતાવરણ હોય તો ગમે, સુખ હોય તો ગમે. આત્માને એ વસ્તુ જોઈએ છે. પણ ક્યાંથી મળશે? કળિયુગમાં તો ક્યાંય મળે એમ નથી. એ સ્વયં પરમાત્મા જે ગુણોના સાગર છે, શાંતિના સાગર, પ્રેમના સાગર, આનંદના સાગર, તો શક્તિઓના સાગર, એની પાસેથી આ શક્તિ મળે. ક્યાંય દવાના દુકાનેથી આ ન મળે. તો મેડિટેશન એટલે પરમાત્માને જ્યારે આપણે યાદ કરીએ છીએ ને, ત્યારે ઓટોમેટિક એક શક્તિ આપણામાં ચાર્જ થાય છે. હા, તો આપણે 2 મિનિટ પ્રયત્ન કરશું. બધા જ પોતાની આંખો સ્ફૂર્ત બેસી જાય.
આંખો બંધ કરી આ હાથ, જમણો હાથ, આ મારો ડાબો છે, તમારો જમણો હાથ માથે રાખો. હા, જમણો. હા, તમારો જમણો હાથ માથે રાખો. આંખો બંધ કરી દો. જો આપણી વચ્ચે આંખો બંધ બધા કરી દેજો, કોઈ ખુલ્લી ન રાખે. બહુ મહત્વનું આપણે પરમાત્મા પાસે બ્લેસિંગ્સ લઈ રહ્યા છીએ. આપણી વચ્ચે બહેનો છે, અને મોટી ઉંમરના દાદીમાઓ પણ છે. એને પણ તમને આશીર્વાદ મળશે અને પરમાત્માના આશીર્વાદ મળશે. હું જે બોલું છું એ તમારે ફક્ત વિચારવાનું છે. આજે એક સારો દિવસ છે, તમારે જે વરદાન જોઈએ એ મળી જશે. એક ઊંડો શ્વાસ લો ધીમે ધીમે અને અનુભવ કરો કે હું બે આંખોની વચ્ચે બેઠેલો એક પ્રકાશનું બિંદુ છું. એવું વિચારો કે હું આ શરીરનો માલિક એક પ્રકાશનું સ્ટાર છું. હું જ્યોતિર્બિંદુ છું. અને મારા પિતા એ ઉપર રહેવાવાળા, વાદળોથી પણ ઉપર, સૂરજ ચાંદથી પણ ઉપર એક લાલ પ્રકાશની દુનિયામાં રહે છે. એ મારા પરમ પિતા છે. હું એમનું સંતાન છું. આજે પરમાત્મા ઉપરથી મને જોઈ રહ્યા છે કે મારું બાળક મને મળવા માટે આવી રહ્યું છે. એમની તમામ શક્તિઓ લેઝરની જેમ, સફેદ પ્રકાશની જેમ આપણા ઉપર આવી રહી છે. એ સફેદ પ્રકાશ, એ તમામ શક્તિઓ અને દિવ્ય બુદ્ધિનું વરદાન મને પરમાત્મા આપી રહ્યા છે. સફેદ ફુવારાની જેમ કિરણો આપણા ઉપર આવી રહ્યા છે. આપણે બધા જ ચમકી ઉઠ્યા છીએ. અનુભવ કરો, એ તમામ શક્તિઓ મારી અંદર ગ્રહણ થઈ રહી છે. પરમાત્મા મારી ઉપર ખુશ છે અને આજનો દિવસ મારો ખૂબ સુંદર જશે. ઓમ શાંતિ. હવે આંખ ખોલો. આવી જ રીતના બ્રહ્માકુમારીમાં મેડિટેશન શીખવવામાં આવે છે. તમે સવારમાં ઉઠીને ડાયરેક્ટ મોબાઈલ ન અડતા 5 મિનિટ આવો અભ્યાસ કરવાનો, અને સાંજે સૂતી વખતે 10 મિનિટ પહેલાં મોબાઈલ મૂકી દેવાનો, ટીવી બંધ કરી દેવાનો અને 10 મિનિટ શાંતિથી આવી રીતે બેસી જવાનું. અને જમતી વખતે ફક્ત 2 મિનિટ પરમાત્માના કિરણો મારી ઉપર, આ ભોજન ઉપર પડી રહ્યા છે અને ભોજન મારું તાકાતવાળું બની રહ્યું છે, જંતુમુક્ત બની રહ્યું છે, એવું તમે વિચારશો તો ભોજનમાં પણ તાકાત આવશે. હવે બધાએ આપણે પ્રતિજ્ઞા કરવાની છે, નારો બોલવાનો છે. તો બધા જ પોતાના સ્થાન ઉપર ઊભા થઈ જશું અને જમણો હાથ આગળ કરશું. જમણો હાથ બધા આવી રીતના પોઝિશનમાં. હું જે બોલું એ તમારે પછી રિપીટ કરવાનું છે, દોહરાવવાનું છે. બધા રેડી? ચાલો, મોટે અવાજે તમે બોલજો. હું બોલું એ. ઓમ શાંતિ. અને પરમાત્માની સાક્ષીએ આપણે સંકલ્પ કરવાનો છે. હવે હું બોલું એ બોલવાનું છે. હું સંકલ્પ કરું છું કે હું જીવનમાં ક્યારેય વ્યસન નહીં લઉં. મારા પરિવારને, મારી સ્કૂલને વ્યસન મુક્ત બનાવીશ. મારા દેશને, મારા રાજ્યને હું વ્યસન મુક્ત બનાવીશ. જીવન મૂલ્યોને હું જીવનમાં ધારણ કરીને મારું જીવન શ્રેષ્ઠ બનાવીશ. ઓમ શાંતિ. હવે બધા હું જે બોલું એ તમારે નારો બોલવાનો છે. હું બોલીશ. હા, લઈ છે બેન, લઈ છે. આ ભાઈ લે છે ને, બેન બી લે છે. તમે નજીકથી લેજો એમ કહે છે. સ્ટુડન્ટ આગળથી લઈ લેજો, સ્ટુડન્ટ બી આવે એવી રીતે. હા, અમે દેખાય એ નકામું.
સાઈડમાં થઈ ગયો પછી સ્ટુડન્ટ હા બસ અમારે એ તમે ઊભા રહેજો ઓકે ચાલો આપણે પ્રતિજ્ઞા કરવાની છે કે ભાઈ નારો બોલાવવાનો છે ન કામ કા ન કાજ કા બે વખત બોલશું ન કામ કા ન काज का नशा है दुश्मन समाज का नशा है दुश्मन समाज का मोटा गली गली में नारा है गली गली में नारा है नशा मुक्त भारत नशा मुक्त भारत जब होगा नशे का नाश जब होगा नशे का नाश तब होगा देश का विकास तब होगा देश का विकास भारत माता की भारत माता की वंदे वंदे ओम शांति